વાત છે હું 15 ઠેકાણ જોવા જઈશ. એમાં તમે જોજો બહુ ભણેલો હોય ને એ આવું પાછા નખરા બહુ કરે. 15 ઠેકાણે જોવા જાય ને આનો રંગ આમ છે ને આનો વજન વધારે છે ને આની લંબાઈ ઓછી છે ને ફલાણો. પછી ઘરના ને કુટુંબના ને હગાવાલા કંટાળી જાય તો ભાઈ હવે તારી રીતે ગોતી આવશે, બીજું શું કરવું. અને પછી ક્યાંક એવા ઠેકાણે હા પાડીને આવે ને, કારણ કે 16 થી 20 વર્ષની ઉંમર જ એવી છે ને કે પ્રાપ્તે તો 16 વર્ષે ગંધર્વી અપસરા ભવતી. એ અપસરા જેવું જ લાગે. એ એમાં હા પાડીને આવે ને પછી બધા કુટુંબના મિત્રો બધા કે તું બહુ નખરા કરતો હતો ને આવું ક્યાંથી ગોતી આવ્યો? તો કે ભલે અમારે, પણ ક્યાં છે પાછો કે આઈ એમ નોટ પર્ટિક્યુલર એબાઉટ કલર. એમાં ન હાલે. ભગવાને આપી પત્ની. અગર ભણતા હોય ને એમાં જો BA સંસ્કૃત વિષય હોય ને તો દાદા કે એ શાકુંતલ ભણી ગયો હોય ને પછી એને એમ જ માનવા કે મારે શકુંતલા જેવી લાવવી. પણ ભાઈ જે મળે એને શકુંતલા માનવાની. એમાં આપણું કાંઈ ન હાલે. ભગવાન આપે દીકરા દીકરી એમાંય જીવે આપણા જાય બધા ઠાકોરજીના. મળે બુદ્ધિ, મળે વિદ્યા. અરે આ દુનિયામાં જાજુ જીવવાની આશા વાળા છે ને અમથી અમતા થડે બેઠા બેઠા વહીએ છે. એટેક આવી ગયો ને વહી ગયો. અને ઘણા તમે જોજો સ્પેશિયલ મરવા નીકળે, પાટાની આડા હોઈ જાય ત્યાં ઓલો માલધારી વળી ગયો, માલ સારતા સારતા ગયેલા એ હાલ ઘર ભેગો થા, ઘર ભેગો. એ આવીને આપણને ખોપી જાય કે આને હા જુઓ ને ઘરે. એટલે શેનું અભિમાન રાખો? આવડું મોટું વિશ્વ, એમાં શેનું અભિમાન? બસ એક અભિમાન રાખો, મારા નાનકડા હૈયામાં ભગવાન બેઠો છે. હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને. હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને. તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખો પર્વ બને. જીવન અનોખો પર્વ બને. જીવનના તડકા છાયામાં, જીવનના તડકા છાયામાં જીવું છું તારી માયામાં. જીવું છું તારી માયામાં. તું અદ્રશ્ય બની વિહરે છે, તું અદ્રશ્ય બની વિહરે છે. ચેતન થઈ મુझे કાયામાં, ચેતન થઈ મુझे કાયામાં. સગલ મહી તવ વ્યાપકતાથી મારું લાગે સર્વ મને. સગલ મહી તવ વ્યાપકતાથી મારું લાગે સર્વ મને. એટલે અભિમાન રાખવું હોય તો ઈ રાખો હું ભગવાનનો, અને ભગવાન મારા. આ અભિમાન રાખો. તમે જો આમ જમાદારના ઘરેથી હોય ને એની હાલ ઉપરથી ખબર પડી જાય કે આ બેનના ઘરવાળા ગમે હારી પોસ્ટ ઉપર હોવા જોઈએ. કારણ કે એને મગજમાં રમતું જ હોય કે મારા ધણી જમાદાર, મારો ધણી જમાદાર. એમ જેને ખબર પડે ને કે મારો ધણી અમાહની અંધારી રાતે હજારો તારલાને વગર વાયરિંગે પ્રકાશિત કરનારો પરમ પિતાનું સંતાન, જો આ ખબર પડે ને તો તમે વિચાર કરો માણસના જીવનમાં કેવી અસ્મિતા આવે. ભગવાન મારી જોડે છે. આ કલ્પના જ કેટલી હૃદયંગમ છે. આ માણસને અભિમાન હોવું જોઈએ. અભિમાન છે, મને અભિમાન છે, હરિ હૈયામાં છે, અભિમાન છે. બાકી કોઈ અભિમાન આપણી પાસે કોઈ વાતમાં ભગવાને આપણો મત પૂછ્યો?
આજ એક આ ચૂંટણી વાળા શારક વરે આપણો મત પૂછે, પણ હવે એની તો કિંમત હું 100 રૂપિયા ને 1 કોથળી. એટલે અભિમાન રાખો તો આ વાતનું રાખો. પછી તો યશોદાજી મોઢા આમ પછવાડે દોડે, કનૈયો આગળ પરસે રેપ જેપ થઈને લાકડી આમ ફગાવી દીધી અને ઊભા રહી ગયા. ત્યારે કનૈયાને ખબર પડી કે હા હવે માં થાકી ગયા. થાક્યા વગર ઈશ્વર હાથમાં ન આવે. અભિમાન રૂપી લાકડી ફેંકી દીધી એટલે એકદમ કનૈયો છે ને ઉભો રહી ગયો અને યશોદા એને પકડ્યો. નિસાધન બન્યા ને એટલે ભગવાન પકડા. કરી નહીં, હું કઈ કરતો નથી. આ નિસાધન બનીએ ને તો જ ભગવાન પકડાય. એટલે હંમેશા ભક્તિમાં છે ને ઇન્સ્ટ્રુમેન્ટ બની જાઓ, નિમિત્ત બની જાઓ, સાધન બની જાઓ. ભગવાન જ્યાં વાપરો હોય ને વાપરો. રોજ સવાર થાય ને શરીર ખાલી કરીને હોંપી દો. તમારે જ્યાં વાપરવું હોય ને વાપરો અને ભગવાન વાપરી લ્યો ને. નકર કોક વાપરી જાય. કોક સમાજ કારણમાં, કોઈ રાજકારણમાં, કુટુંબ કારણમાં ક્યાંક તો વપરાઈ જવાનું છે. એટલે આજ યશોદાજી બાવડું પકડીને કે તને બાંધી દઉં. કનૈયો મંડ્યો રડવા. યશોદા કે તું ખોટું રડે, હું તને જાણું છું. બાળકો બધા મૂંઝાઈ ગયા. મંડળના અધ્યક્ષ પકડાઈ ગયા. એટલે બધા બાળકો યશોદાને કે માં લાલાને બાંધીશ નહીં. હોય એને કંઈ ખાધું નથી માં, એણે અમને ખવડાવ્યું છે. તમે જો માખણ ચોરીમાં ક્યાંય એને પોતે ખાધું નથી, એણે અમને, આ બાળકો બોલે છે, એણે અમને ખવડાવ્યું. માં બહુ કોમળ છે, એને બાંધ નહીં. યશોદાનું હૃદય પીગળી ગયું. ઘર છોકરાને વાલો લાગે છે અને બાંધવું ઠીક નહીં. બધાનો વાલો, પણ હવે ચોરીની આદત મારે એને છોડાવવી છે. 2 કલાક બાંધીને પછી છોડી દો. એટલે બાળકોને ધમકાવીને કીધું એ છોકરાઓ વ્યાજ આવો ઘરે, આજે એને બાંધી દેવાનો છે. બધા બાળકો ઘરે જઈને એની માને કે જાને યશોદા આજ છે ને કનૈયાને બાંધે છે. કાળના કાળ શ્રી કૃષ્ણ આજ યશોદાથી થર થર કાંપે. ગોપીઓને ખબર પડી, દોડતી દોડતી આવી એક ગોપી કે માં છોકરો નહોતો તાર રડતી હતી અને હવે બાંધવા તૈયાર થઈ. ત્યાં વળી બીજી કે 1 ગોળી ફોડી ક્યાં બાંધવાનો વિચાર. અમારા ઘરે તો રોજ આવી નુકસાન કરે પણ અમને આવો વિચાર જ આવતો નથી. ત્યારે ત્રીજી ગોપી કે માં ભલે હું ઘરની નબળી રહું પણ હું તને છે ને 2 ગોળી આપું પણ એને બાંધ નહીં. અને યશોદા ગોપીઓ પર ખીજાણા, છોકરો મારો છે, પંચાયત ન કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે, કાળના કાળ શ્રી કૃષ્ણ આજ થર થર કાંપે. યશોદાજી એને લઈ ગયા ખાંડણીયા પાસે, ઘરમાંથી દોરડું લાવીને મીંડ્યા બાંધવા. આંટી મારી અને જ્યાં બાંધવા જાય ને ત્યાં 2 આંગળ ટૂંકું દોરડું પડ્યું. વળી પાછું ઘરમાંથી બીજો છોટીઓ ગોતીને ગાંઠ મારી અને વળી આંટી મારીને બાંધવા ગયા ક્યાં 2 આંગળ ટૂંકું. તદપિ દય અંગુલમ ન્યુનમ યદયયા. જેમ જેમ દોરી લાવીને બાંધવા જાય 2 આંગળ ટૂંકું પડે. આજ જેને ઐશ્વર્ય શક્તિએ પ્રવેશ કર્યો કે એક સાધારણ ગોવાલણ ચિતગન તાકાત ને બાંધવા નીકળી. ઐશ્વર્ય શક્તિ જાણે યશોદાની સામે એમ કહેતી હોય કે એના ભાગ્યમાં બંધન છે જ નહીં, બધાને છોડાવવા આવ્યો. માં થાકી ગયા ને એટલે ઐશ્વર્ય શક્તિને કીધું તું અહીંથી ચાલી જા, હું અહીંયા ગોકુળમાં નંદ નંદન છું. અહીંયા હું ઈશ્વર છું જ નહીં. તારે આવવું હોય તો મથુરામાં ને દ્વારિકામાં આવો. બધા દોરડા ખાલી થઈ ગયા પણ બંધાતા નથી. ગોપીઓ આખી ઊભી ઊભી હસે છે. લે બાંધી લે, એના ભાગ્યમાં બંધન છે જ નહીં. એ સમજાવે છે કે મારી તમારી વચ્ચે 2 આંગળનું અંતર, અહમતા અને મમતા, 2 આંગળનું અંતર. એ બાંધી ન શકે. ત્રિગુણાત્મક માયા દોરી ન બાંધી શકે. એ તો પ્રેમની દોરી. તમે નિષ્કામ કૃતિ કરો ને જેટલી, એટલા ભગવાન બંધાય અને આપણે બંધનમાંથી છૂટીએ. જેટલી નિષ્કામ કૃતિ કરો એટલા ભગવાન બંધાય. અને પછી માં થાકી ગયા ને ત્યારે કનૈયાને એમ થયું મારા બંધાવાથી મારી માં રાજી થતી હોય
તો લાવ બંધાવો. દ્રષ્ટવા પરિશ્રમં કૃષ્ણ કૃપયા માને થાકેલા જોયા ને કે જાણે મનમાં કે હું લૌકિક દોરીથી ન બંધાવો, પ્રેમ દોરીથી બંધાવો. એટલે પછી પરમાત્મા છે ને પેટ પાસેથી દોરડા વડે બંધાણા. એટલે ભગવાનના એક નામમાં વધારો થઈ ગયો. બોલીએ દામોદર ભગવાન. પેટ પાસેથી બંધાણા. અને ભગવાન મોટા કેમ? તો ભાગવતમાં લખ્યું છે કે ભગવાન છે ને ભક્તોના આગ્રહ આગળ છે ને પોતાનો આગ્રહ છોડી દે છે. માના આગ્રહ આગળ થઈને પોતાનો આગ્રહ છોડીને બંધાઈ ગયા. તમે જો ભીષ્મ દાદાએ નક્કી કર્યું કે આજ એની પ્રતિજ્ઞા તોડાવો. 85 વર્ષના દાદા જ્યારે આમ આવી રીતના બાણની વર્ષા વરસાવે, કૃષ્ણ ભગવાન ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા સત્ય રાખવા રથનું પૈડું લઈને હામાં દોડ્યા. એ વખતે એને ધનુષ્યબાણ હેઠા મૂકી દીધા કે મારી આટો થઈને તમારી પ્રતિજ્ઞા છોડી નાખી. આ નામ ભગવાન. એટલે ભગવાન મોટા. અને ઘરમાં તમે જો છોકરો કે સરગસ જોવા જવું, બાપા કે દર્શન કરવા જવું, તો સમજવું કોને જોઈએ? બાપાએ જ સમજવું જોઈએ. એક દી છોકરા સરગસ જોયા જા ને આટો મારી, પછી આમ આગ્રહ રાખે કે નહીં હું કહું એમ જ થવું જોઈએ. માલિકી ભાવ વધારે રાખો તો દુઃખી થાવ. હંમેશા મોટાએ પોતાનો આગ્રહ છોડવો પડે. અને ભગવાન છે ને પેગાટથી બંધાયા અને પરમાત્મા પૂરેપૂરો પ્રેમ માગે છે. અને પ્રેમ કોને કહેવાય? પ્રેમની વ્યાખ્યા દાદા કે નારદે કરીને એવી દુનિયામાં કોઈ નથી કરી. 4 વસ્તુ છુપાવી નહીં છૂપે. એક પ્રેમ, એક પાપ, એક પેટ અને એક પૈસા. એ ટાઈમ થશે એટલે એની મેળે બહાર આવશે. એ છુપાવ્યા ન છુપાય. પ્રેમ કોનું નામ કહેવાય? તો ગુણ રહિતમ. કાંઈ ગુણ ન હોય પ્રેમ કરો એનું નામ પ્રેમ. ઘણા કે શાસ્ત્રીજી ગુણ વગરનો પ્રેમ બેહે જ નહીં. નારદે લખ્યું છે કાંઈ ગુણ ન હોય પ્રેમ કરવો એનું નામ પ્રેમ કહેવાય. તમે વિચાર કરો, એક માના 3 દીકરા હોય, એક ભણી ગણીનો ઓફિસર થયો, એક વકીલ થયો, 3 ભાઈ એમાં વચેલો છે એ કાંઈ ભણ્યો નહીં અને ક્યાંય ધંધામાં ન હાલ્યો, ખેતી કરે છે, પણ એ બધી એવી છે. 3 ભાઈઓ નોખા થયા ને ત્યારે ઓલો ઓફિસર એની બાને કે બા તું મારી ભેગી વહી આવ ને, હું વડોદરા રહું છું. ત્યારે વળી ઓલો ભરૂચ વાળો છોકરો કે એની કરતા મારી ભેગી વહી આવ ને. તાર માં હું કે ના ભાઈ ના, હું આ વચલો છે ને એ હાવ ઠેકાણા વગરનો છે, ભણ્યો નથી, ખેતીમાં કંઈ હરખું ધ્યાન દેતો નથી, એની ઘરવાળીમાં કાંઈ બહુ છે નહીં, એટલે હું એની ભેગી પડી રહું ને તેના છોકરા મોટા થઈ જાય. આનું નામ પ્રેમ. કાંઈ ગુણ નથી ને છતાંય કે હું એની ભેગી પડી રહું. ગુણ રહિતમ. પછી લખ્યું કામના રહિતમ. કામના હોય ને પ્રેમ નો કહેવાય. કામના રહિતમ. ગુણ રહિતમ, કામના રહિતમ. આજે તો તમે જો ઘણા લોકો ભગવાનને એમ કે હે ભગવાન મારું આટલું કામ કરો ને તો તમને કિલો પેંડા ધરું. એટલે ભગવાનને જો પેંડા ખાવા હોય તો એને એના કામમાં ધ્યાન દેવું પડે. એટલે કામના રહિતમ, ગુણ રહિતમ, કામના રહિતમ, પ્રતિદિન વર્ધમાનમ. દાડેથી વધે અને પ્રેમ કહેવાય. પેલા હતો ને હવે નથી ને એ મોહ કહેવાય. પ્રતિદિન વર્ધમાનમ, અવિચ્છિન્નમ. કપાવો ન જોઈએ, હળામ. એક ધર્મ. લગ્ન કર્યા ને પહેલા દિવસનો પ્રેમ એવો 80 વર્ષે પણ એક જ ભાવ. આને કહેવાય અવિચ્છિન્નમ, સૂક્ષ્મતરમ, અનુભવ ગમ્યમ. આ બધી પ્રેમની વ્યાખ્યા છે. એક પ્રેમનો પ્યાલો આપો મને, એક પ્રેમનો પ્યાલો
પછી દુઃખના સાગર આવે ભલે, પછી દુઃખના સાગર આવે ભલે, તમે નિજનો કરીને સ્થાપો મને, તમે નિજનો કરીને સ્થાપો મને, પછી જંજાવા તો આવે ભલે, પછી જંજાવા તો આવે ભલે. આમ શુદ્ધ પ્રેમ પરમાત્માને બાંધી શકે. તમે જો સુરદાસનું જૂનું નામ છે બિલ્વ મંગાવ. એ કૃષ્ણની અંદર એટલા પ્રેમી છે કે એક વખત હાલ્યા જતા હતા વૃંદાવન જવાને, એમાં અંધા એટલે રસ્તો ભૂલી ગયા અને જંગલના રસ્તે ચડી ગયા. હવે એમાં જંગલની અંદર એક ખાડો આવ્યો અને એની લગોલગ આવી ગયા ને ક્યાં ભગવાન ગોવાળિયાનું રૂપ લઈને દોડ્યા. અરે મહારાજ, ત્યાં ખાડો છે, ખાડો. ઉભા રહ્યો. આમ કહીને એનું બાવડું પકડ્યું. ક્યાં જવું છે તમારે? તો કે મારે વૃંદાવન જવું છે. તો કે તમે રસ્તો ભૂલી ગયા, હાલો હું વૃંદાવનને રસ્તે ચડાવું. આમ કહીને સુરદાસનું બાવડું પકડ્યું. એટલે હરિનો હાથ છે હુંફાળો, એનો 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 હુંફાળો સ્પર્શ થયો. એટલે તરત પૂછ્યું સુરદાસે કે ભાઈ કોણ છો તું? તો કે હું ગોવાળિયો છું, ગાયું ચરાવવા આવ્યો, હું તમને ભાળી ગયો. એ વાતો કરતા કરતા રોડ આવી ગયો. એટલે ગોવાળિયાના રૂપમાં ભગવાન કે હવે જો મહારાજ, આ સીધો રસ્તો વૃંદાવનમાં છે, એટલે હવે આડાવડા ક્યાંય ન જાતા. આમ કહી અને બાવડું મૂકવા ગયા ને ક્યાં સુરદાસે કચકચાવીને બાવડું પકડ્યું ઓલા ગોવાળિયાને. એ વખતે ઓલા ગોવાળિયાએ આમ હાથનો તરછોડો મારીને હાથને છોડો આવી દીધો. અને સુરદાસજીએ બૂમ મારી ગયા, ગોવાળિયા ઉભો રે, હાથ છોડા કે જાત હો નિર્બલ જાન કે મોહી. હું આંખે બાળતો નથી એટલે તરફોડો મારીને હાથ છોડાવીને એવી ગયો, પણ મેં તને હૈયામાં બાંધ્યો. જાઓગે જબ હૃદય સે તો સબલ કહુંગો તો હું તને બળવાન ગણું. મેં હૃદયમાં બાંધ્યો, ત્યાંથી છોડાવીને જા. એટલે તો તમે જો દામોદર લીલાના વર્ણનમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય ગાંડા જેવા થઈ ગયા છે. અને ભક્તિમાં ભાઈ ગાંડા માણસનું જ કામ છે, આમાં બહુ ડાયાનું કામ નથી. નરસિંહ ગાંડો જુઓ મીરા મસ્તાની, નરસિંહ ગાંડો જુઓ મીરા મસ્તાની, ડાહી દુનિયા એની વાતો ના માની, ડાહી દુનિયા એની વાતો ના માની. એવા ગાંડા દઉં. પણ તમારે છોકરાને રમાડવો હોય ને તો ગાંડા થવું જ પડે. તમે જોજો બાબા વાડીએ તે આવે અને છોકરો આંસરીને કોરે રમતા હોય, ત્યાંથી ઉપાડી અને સીધો ખંભે બેહારે, ત્યાંથી પાછા ફેરફદુડી ફેરવે. હય મારો લાલ્યો, હય હાવાજ ને એમ કહીને દાઢી કહે. ઓલો છોકરો રવે, ઘડીક પાછો છોકરો હશે, બાપા પાસે ખડખડ હશે. આમ આપણને એમ થાય કે આ દાદો દીકરો બે ગાંડા થઈ ગયા. અને તો જ રમાડવાનો આનંદ. પછી આપણે એમ કહે હું નાચનો પટેલ ને હું કાંઈ છોકરા થોડો બોલું તો આનંદ નહીં. એટલે તો કાલ જ્યારે ભગવાન મથુરામાં જાય છે ને વ્રજ છોડી, ત્યારે યશોદા માં ઘૂંટણીએ પડી જાય છે. બેટા તો નાનો હતો તોફાન કરતો હતો ત્યારે મેં તને બાંધ્યો, એ તું ભૂલી જાજે. એ વખતે કૃષ્ણ એની માને કહે છે, માં કાલ સવારે હું દ્વારિકાનો નાથ થાવ, 56 કોટી યાદવોનો પ્રમુખ બનો, 16,108 નો પતિ બનો, પણ માં બંધાઈ ગયેલો તો તારાથી જ. બાકી કોઈ મને બાંધી ન શકે. આ પ્રેમનું બંધન જેને હું ભૂલી ન શકું. એટલે તમે જો ભગવાન બધું આપે પણ જલ્દી ભક્તિમાં ભાવ નથી જાગતો. 2-5 વર્ષ આવતો માણસનું મન એની પર ન વળે. કારણ કે ભક્તિ આપે ને તો બધી એની ચિંતા ભગવાનને કરવી પડે.
ભક્ત દામાજી છે ને એ સરકારી ટેક્સ નો ભરી ગયા એટલે એને પકડ વોરંટ નીકળ્યો. એના હાથમાં બીડી નાખી અને જેલમાં લઈ જાય. રસ્તામાં પંઢરપુર આવ્યો એટલે એને કીધું કે ભાઈ સૈનિકોને કે મને અહીં વિઠ્ઠલનાથના દર્શન કરવા લઈ જાઓ ને. ભક્ત હૃદયનો માણસ છે. અને એને જ્યારે દર્શન કરવા લઈ ગયા ને ત્યારે આમ હાથમાં બેડી છે ને પગે લાગે ક્યાં વિઠ્ઠલનાથ દ્રવી ગયા. ઘર મારો દામો બંધાઈ ગયો. હાથમાં બેડી. ભગવાન તરત જ જેને રૂપ લઈ અને સીધા જ ગયા રાજાની કચેરીમાં. અને કચેરીમાં જઈને કે ભક્ત દામાજી ઉપરનો ટેક્સ ભરવા આવ્યો છું. તો કે આપ કોણ છો? તો કે હું એનો સેવક છું. તો કે તમારું નામ શું છે? તો કે મારું નામ વિઠ્ઠલ ચમાર. એ ટેક્સ ભરીને પાવતી જેલરને આપી દીધી ને કીધું આ નામની વ્યક્તિ આવે તો એને અહીંથી છોડી દો. ભગવાનને ચમાર બનવું પડ્યું છે. એટલે ભાગવતને આજ કેવું છે, પ્રભુમાં પ્રેમ નિર્માણ થાય તો બાકીના